સવાલ છે. તમને ખબર છે, મને તો લાગે છે કે હું મોટો થઈ ગયો છું, પણ મારી મમ્મીને હજી એવું લાગે છે કે હું નાનો બચ્ચો છું. સવારે મમ્મી ઉઠાડે તો કહેશે, ચાલ બેટા ઉઠી જા, મોડું થાય છે. અને હું રાત્રે મોડો સુધી કાર્ટૂન જોઉં તો મમ્મી કહેશે, ચાલ બેટા સૂઈ જા, મોડું થાય છે. અને હવે તમે જ કહો, સવારે હું મોટો થઈ જાઉં, રાત્રે હું નાનો? આ તો કેવો ન્યાય? બીજી વાત, મમ્મી કહે કે બેટા શાકભાજી ખાવાથી શક્તિ આવે છે, પણ મને તો લાગે છે શક્તિ તો ચોકલેટ અને આઈસ્ક્રીમમાં આવે છે, કારણ કે મને જોઈને દોડવાની શક્તિ આવી જાય છે. અને પપ્પા તો આખો દિવસ ઓફિસ હોય છે. જે હું તોફાન કરું તો મમ્મી કહેશે, આવડે તારા પપ્પાને, આજે તારી વાત છે. મારા પપ્પાને આવને રાજોની કે ડરવાની? અને તો એ જ નહીં સમજાતું. મોટા થવામાં બહુ જ લોચા છે ભાઈ. અમે 5 વર્ષના છીએ ને એ જ બરાબર છે. ના ભણવાની ચિંતા, ના ઓફિસની પંચાયત. ખાઓ પીઓ મોજ કરો. આભાર.